બધા મિત્રોને જય માતાજી। જો આપણે આજે વાડીમાં નીકળી ગયા જે બગીચાની તપાસ માટે, કેમ કે આપણે મેરેજમાં હતા સસરાને ઘરે, એ 2-4 દિવસ મેરેજમાં હતા। આજે આપણે વાડીની તપાસ માટે નીકળી ગયા વાડીમાં। અને આ બાજુ આપણો પાત્રાનો અને નારિયેળીનો બગીચાની પણ, કેમ કે પિયત પણ આપી દીધું, કેમ કે પાણીની પણ આને જરૂરિયાત બહુ પડે, એ માટે તમને બતાવી દઉં। અને જે ઓરિયા ખાતર હોય તે પણ નાખી દીધું એવું લાગે, કેમ કે આપણે 2-4 દિવસથી નહોતા એટલે કંઈ ખ્યાલ ના પડે ને। અને આ સાઈડે આપણે જે બગીચાનો ઝોન બદલી જાય, કેમ કે આ સાઈડનો જે ઉભાર કહેવામાં આવે છે અને ધોરીઓ પણ કહે છે, એ પણ તમે જોઈ લો, કેમ કે આ 2-2.5 વીઘાનું અલગ ઝોન છે આ સાઈડનું, અને આ સાઈડનું 3 વીઘાનું ઝોન છે, એ પણ અલગ છે પાત્રાનું, એ પણ તમને બતાવી દઈએ મિત્રો, એ પણ તમે જોઈ શકો કમ્પ્લીટ। અને ફાઇનલી આપણે પાત્રાના બગીચામાં અંદર એન્ટર પણ થઈ ગયા, કેમ કે આવી ભાવેશભાઈ જે આપણે કલમ વારવાના આવે તે જાંબુડીની જે જમરૂખડી આવે તેની પણ કલમ કમ્પ્લીટ વારી દીધી, ને મૂળિયા બુળિયા પણ કમ્પ્લીટ ફૂટી ગયા, એ પણ તમને બતાવી દઉં, તમે જોઈ લેજો। તો આ રીતના કમ્પ્લીટ મૂળિયા પણ છે, એ કલમ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ। અને આ સાઈડ જે પાત્રાના બગીચામાં આવી ગયા, જ્યાં પાન પણ કાપવાના કેમ કે બાકી છે, કેમ કે આગળથી જે નીચલું ઝોન છે આપણું એમાંથી કમ્પ્લીટ કાપતા આવે છે, એ પણ તમને કમ્પ્લીટ બતાવી દીધું છે, આગળનું ઝોન છે એમાં। અને નારિયેળીમાં ફ્લાવરિંગ પણ આ રીતનું છે, કેમ કે થોડોક સમય થઈ ગયો એટલે નારિયેળ પણ કપાઈ ગયા, જે કાનભાઈ સેવરા આપણા નારિયેળ કાપે છે તે। અને આગળ કમ્પ્લીટ જે આપણો ઝોન પૂરું થાય છે, સામેનો શેઢો જે વંડી દેખાય છે આગળ, જે આ રીતની, એ પણ તમને કમ્પ્લીટ બતાવી દઉં। આગળ છે વંડી, જ્યાં આપણું કમ્પ્લીટ પૂરું થઈ જાય, કેમ કે પાત્રાનો બગીચો, કેમ કે આમાં બગીચો સારો છે, એ પણ તમને કમ્પ્લીટ બતાવી દઉં। કેમ કે આમાં ખાતરને જે કે ઓલામાં સારવો, કેમ કે દર વર્ષે વાવવામાં આવે છે, અને આમાં પહેલું વર્ષ છે એટલે થોડુંક સારું છે, કેમ કે સારવો ન લાગે, એકને એક મોલ આપણે ઘણો સમય વાવીએ એટલે આપણે નબળો પડે। અને આ ઝોનમાં ક્યારેય પણ અળવી જે પાત્રાનું પાન વાવવામાં આવ્યા નથી, એટલે આમાં પણ પાન સારા છે। અને કેળા પણ છે આપણે, એ પણ તમને કમ્પ્લીટ બતાવી દઈએ, તમે જોઈ લેજો મિત્રો। આ રીતનું બધી વાડીનું કામકાજ છે, જે આપણે એલસી કેળા કહેવામાં આવે છે, જે પીળા કેળા કહેવામાં આવશે, એ તમે જોઈ શકો, જે આ કેળા છે। અને આ બાજુ પણ અળવીનો બગીચો છે, જે પાત્રાનો બગીચો કહીએ છીએ તે કમ્પ્લીટ સારો જ છે, કેમ કે આ બાજુ પણ સારો બગીચો છે। અને જે તેના થડ પણ જોઈ શકો, જે એકદમ જાડા અને લાંબા પાન અને ગોળ રીતના આવી રીતના કમ્પ્લીટ પાન છે, એ પણ તમને કમ્પ્લીટ બતાવીએ મિત્રો, એ પણ તમે કમ્પ્લીટ જોઈ શકો। આ રીતના પાત્રાની બગીચા છે, એ પણ તમે ચારે બાજુ જો આ રીતનું કમ્પ્લીટ જે પાત્રાનું બગીચાનું વાવેતર છે તે કરી રહ્યા છીએ અમે। તો બધા મિત્રો અમારી ચેનલને લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। નેક્સ્ટ મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।